કોઈએ બહુ સરસ કહ્યું કે આવશ્યકતાઓ કોઈની અધૂરી નથી રહેતી અને ઈચ્છાઓ બધાની પૂરી નથી થતી. કુદરતે એવી વ્યવસ્થા કરી છે, આવશ્યકતા અધૂરી નહીં રહે. પણ ઈચ્છાઓ તો બધાની પૂરી ન પણ થાય પછી એ પરબ્રહ્મ રામના પિતા પણ કેમ ન હોય? એમને ઈચ્છા હતી કે મારી નજર સામે હું રામને રાજા થતા જોઉં. એ ઈચ્છાની પૂર્તિ માટે એમણે બનતા યત્નો પણ કર્યા. ગુરુનું સમર્થન, માર્ગદર્શન અને આશીર્વાદ પણ મળ્યા. સચિવોનો સહયોગ પણ પ્રાપ્ત થયો. જો પાંચ હિમત લાગે નીકા તો કરહું હર્ષિ રામ હિ ટીકા. અને સાંભળીને સચિવો બહુ રાજી થયા. અમે આપની સાથે છીએ મહારાજ, આ તો તમે દિલની વાત કરી, અમારો સહયોગ હશે. અને નગરજનોનો ઉત્સાહ સાથે રામ રાજ્યાભિષેકના ઉત્સવની તૈયારીમાં લાગી જવું, આ પ્રચંડ જન સમર્થન પણ છે. આટલા અનુકૂળ સંજોગો હોવા છતાં માત્ર એક રાત્રિ વીતી અને અયોધ્યામાં જે ઘટના ઘટી કે ચક્રવર્તી સમ્રાટ મહારાજ દશરથની ઈચ્છા પણ એમની હયાતીમાં પૂરી ન થઈ શકી. ઈચ્છાઓ બધાની પૂરી થતી નથી. એટલે જ પછી thy shall be done. રઘુવર તારી મરજી, તું ઈચ્છે તે થાતું ભગવન કરવી ઠાલી અરજી. રઘુવર તારી મરજી. એટલે કે છે કે આપણે ઈચ્છીએ પ્રમાણે થાય તો ભગવાનની કૃપા, અને એ પ્રમાણે ન થાય તો હરિની ઈચ્છા.